હાલના સમયમાં ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુ મળતું હોવાથી ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે. ઘણા ખેડૂતો હવે પરંપરાગત પાકોની જગ્યાએ ટૂંકા ગાળામાં તૈયાર થતા પાકોનું વાવેતર કરી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બપાડા ગામે રહેતા પ્રગતિશીલ ખેડૂત સિદ્ધરાજભાઈ ગોહિલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતી સાથે જોડાયેલા છે. અગાઉ તેઓ રાસાયણિક ખેતી કરતા હતા, પરંતુ છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. છેલ્લા 4 વર્ષથી મિત્રોની પ્રેરણાથી તેઓ વિવિધ જાતના તરબૂચનું વાવેતર કરી રહ્યા છે. આ વર્ષે પણ તેમણે અલગ અલગ વેરાયટીના તરબૂચનું વાવેતર કર્યું છે. પાક તૈયાર થયા બાદ તરબૂચનું પેકિંગ કરી ભાવનગર, મહુવા, તળાજા, પાલિતાણા, સિહોર સહિત આજુબાજુના વિસ્તારોમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. સિદ્ધરાજભાઈ એક વીઘામાંથી અંદાજે 60,000 રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમના ખેતરમાં તૈયાર થતા તરબૂચનું વજન 5 થી 8 કિલો સુધી જોવા મળે છે. પ્રાકૃતિક પદ્ધતિથી સિદ્ધરાજભાઈ ગોહિલ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. ગોહિલ સિદ્ધરાજસિંહ, આસુબા બપાડા. જે સાહેબ તમે આ તરબૂચની ખેતી કરી છે જણાવજો. હાજી, આ ડિસેમ્બર મહિનાથી ગમે ત્યારે સોપાણ કરી કહે છે. ડિસેમ્બરમાં સોપાણ કરો તો થોડુંક ઠંડીનું પ્રમાણ રહેશે, તો એને ગ્લો કવર કરવો પડે. પછી જાન્યુઆરી, માનો કે જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં જ્યારે સોંપો તો એને ગ્લો કવરની જરૂર પડતી નથી. અને ગ્લો કવર કરો તો સારું રહેશે, જીવાત નથી આવતી અને એમાં દવાનો ખર્ચો બીજો ત્રીજો બચી જાય છે, ખેડૂતને ફાયદો થાય છે અને ઉત્પાદન સારું મળે છે. ભાઈ, તરબૂચની ખેતીમાં 50,000 થી 60,000 રૂપિયા તમને વીઘે મળી જાય છે. સાહેબ એનું વાવેતર ક્યારે કરવામાં આવે છે? આનું ડિસેમ્બર મહિના પછી ગમે ત્યારે વાવી શકો છો. સાહેબ તમે આ તરબૂચનું કા વેચાણ કરવામાં આવે છે? આનું વેચાણ ગમે માર્કેટની અંદર થાય. તળાજા માર્કેટ છે, ભાવનગર છે, મહુવા છે, પછી રાજકોટ છે, અમદાવાદ છે. અમદાવાદ સુધી પણ પહોંચાડી દેવી છે.